તમારું બધાનું સ્વાગત કરું છું આ મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં. તો આ મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજનો વિડીયો છે મારો સોશિયલ મીડિયા માટે. સોશિયલ મીડિયા આજનું એવું સાધન બની ગયું છે કે જેમાં તમે તમારું નામ, તમારી સક્સેસ અને તમે કામયાબી મેળવી શકો. સોશિયલ મીડિયામાંથી તમે તમારા ડ્રીમ સપના, ડ્રીમ બાઇક અને ડ્રીમ કાર અને તમારી જે ફેવરેટ કન્ટ્રીઓ છે એ પણ ફરી શકો છો. સોશિયલ મીડિયા આજનું એવું માધ્યમ છે કે જેમાંથી તમે તમારી ફેમ અને કામયાબી તો મળે જ છે, પણ તમને એ જે રુતબો અને તમારું નામ બનાવી દે ને કે તમે જોયા જ કરો. પણ તેના માટે તમારે સોશિયલ મીડિયામાં આવવું પડે. એ બધાને સોશિયલ મીડિયામાં ઘણા ખરા વ્યક્તિઓને સોશિયલ મીડિયા વિડીયો બનાવવા ગમે છે, ઘણા ખરાને વિડીયો બનાવવા છે, પણ છતાંમાં એની એક જ બીમારી છે. બીમારી જ કહું, કારણ કે એ ફોન સામે બોલી જ નથી શકતો. 10 વ્યક્તિઓના સામે તે ગમે એવી નોલેજ આપી શકે, 10 વ્યક્તિઓને ગમે એવી રીતે સમજાવી શકે, તે 10 વ્યક્તિને ગમે એવી માહિતી પણ પ્રોવાઈડ કરી શકે, પણ તે 10 વ્યક્તિ કરતાં તે એક ફોન સામે બોલવામાં બહુ છે. અને તે શું વિચારે ખબર કે તેના ફેમિલીવાળા શું વિચારશે, એના મિત્ર શું વિચારશે. તો ફેમિલી કે મિત્ર ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે તમે જો સક્સેસ મેળવ્યું હોય ને એ તમે જ ઇમ્પોર્ટન્ટ તમારા જ માટેનું છે. કેમ કે કોઈ પણ તમારો ફેમિલીનો કે તમારો મિત્ર આગળ કામયાબ થાય, સક્સેસ મેળવે, પણ એ ફેમ તો એની છે, એ તમારી તો નથી બનવાની, કોઈ દી પણ નહીં બને. કારણ કે એ સક્સેસ થાય તો એમાં એનું કરિયર સેટ થાય, તમારું તો જરાય નહીં. એટલા માટે સોશિયલ મીડિયામાં તમારે વિડીયો બનાવવા શરમાવશો નહીં, શરમાવાનું. કારણ કે વિડીયો બનાવવા આપણે રાખાતી જ નથી, કારણ કે આપણે છીએ એક મિડલ ક્લાસ વ્યક્તિઓ, અને જો આપણે શરમાશું કરિયર કેમ સેટ કરશું. અને આજકાલ એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું માનું છું એજ્યુકેશન બેસ્ટ છે, કે એજ્યુકેશન મેળવવું જ જોઈએ બધા વ્યક્તિઓને, ભારતના બધા જ નાગરિકોને એજ્યુકેશન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાધન છે. પણ એજ્યુકેશન કરતાં પણ જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય, એજ્યુકેશનની બરાબરી જો કરી શકે તો એ સોશિયલ મીડિયા છે. કારણ કે તમારે કોઈ પણ સરકારી નોકરી મેળવી છે તો તેમાં એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે, 100% છે. કોઈ અભણ વ્યક્તિ તો સરકારી નોકરી નહીં મેળવી શકે, કારણ કે તેમાં એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એજ્યુકેશન માંગે છે. એવી રીતે એક તમે સમજો કે દેશમાં અવારનવાર ભરતીઓ આવતી જ રહી છે, પણ એવી એક જીપી પોલીસ જે ભરતી આવી ગઈ છે તેના 3 થી 4 મહિના થઈ ગયા, ફોર્મ ભરાઈ જાય, અત્યારે ગ્રાઉન્ડ સ્ટાર્ટ છે. પણ તમે વિચાર કરો કે એ ફોર્મમાં જગ્યા છે 12 થી 12,500 જગ્યા છે, અને એમાં એ ભરતીમાં ફોર્મ ભરવામાં આવ્યા છે 12 થી 14 લાખ. કે 12,500ની સંખ્યાને ક્યાંથી 12 ને 14 લાખ વ્યક્તિઓ. એ ઉપરથી તમે અંદાજો લગાવો કે ભારતની પોપ્યુલેશન છે 147 કરોડ, અને એમાંથી 50 થી 60 કરોડ વ્યક્તિઓ જે સરકારી નોકરીમાં તૈયારી કરે છે, સરકારી નોકરીમાં ફોર્મ ભરે, અને 50 થી 60 કરોડ વ્યક્તિઓમાંથી બધાને સરકારી નોકરી મળવાની શક્ય નથી જ. અને કોઈને બધાને તો સરકારી નોકરી મળશે જ નહીં. એમાંથી 50 થી 60 કરોડ વ્યક્તિઓમાંથી 10 થી 15 કરોડ વ્યક્તિઓને સરકારી નોકરી મળશે. તો પણ તમે વિચાર કરો કે ઇન્ડિયા એક એવી કન્ટ્રી છે કે જે વસ્તી પોપ્યુલેશનમાં ફર્સ્ટ નંબરે ઉપર આવી ગયો છે. ચાઇનાને પણ પાછળ છોડી દીધો ઇન્ડિયાએ, અને અત્યારે ઇન્ડિયા પોપ્યુલેશનમાં બહુ જ આગળ વધી ગયો, પણ બેરોજગારમાં પણ આગળ વધી ગયો. ઇન્ડિયા બેરોજગારીમાં પણ આગળ છે, અને બધાને તો સરકારી નોકરી મળવી ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. અને ઘણા ખરાને વિડીયો બનાવવા છે તો તેને વિડીયો બનાવતા શરમ લાગે છે. જો આ મારી લાઈફનો પહેલો વિડીયો છે કે હું મારી શરમ કાઢીને પહેલો વિડીયો બનાવું, અને આ વિડીયોથી હું તમને એટલું જ કહેવા માગું છું કે તમે તમારા વિડીયો બનાવવાથી તમે શરમાવો. તમને સોશિયલ મીડિયામાં આવો, તમે વિડીયો બનાવો, તમે કાંઈક સારી નોલેજ આપો. મતલબમાં તમે નોલેજ આપો તો કોઈક વ્યક્તિને સાંભળીને મજા આવવી જોઈએ. પણ હું જો અત્યારે વાત કરું, એમાંથી ઘણા ખરાને આ વિડીયો ગમશે પણ નહીં, અને ઘણા ખરાને સારો પણ લાગશે, પણ આ વિડીયોમાંથી તમને બધાને એક માહિતી તો મળશે જ. તમને આમાંથી કાંઈક તો ગમશે, એ તો 100%ની વાત છે. અને તમે જો સોશિયલ મીડિયામાં આવશો, તમારા સપના જ પૂરા થશે. તો નકર તમે મિડલ ક્લાસ વ્યક્તિ કદી પણ આખી જિંદગી કમાશે ને તો એના સપના પૂરા કરી શકશે નહીં. અને સોશિયલ મીડિયા આજનું બહુ મોટું સાધન બની ગયું છે. સૌરવ જોશી નામનો યુટ્યુબર છે, બધા જ એને ઓળખતા હશે. પણ એ સૌરવ જોશી યુટ્યુબર છે, તે લાઈફમાં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ત્યારે તે મિડલ ક્લાસ વ્યક્તિ જ હતો. એ યુટ્યુબ સ્ટાર્ટ કર્યું, વ્લોગ બનાવતો બધી જગ્યાએ પબ્લિકમાં. પછી તમે જુઓ તો એ બસના પણ વ્લોગ છે, બધી જગ્યાના વ્લોગ બનાવતો હોય. પણ એ શરમ કાઢી ત્યારે અત્યારે એ યુટ્યુબની દુનિયાનો
મોટો યુટ્યુબર તમે ઇન્ડિયાનો કહી શકો ને, વધારે ઝાઝી કમાણી કરવાનો તો એ છે. અત્યારે કાંઈ નહીં ને તો એના લોંગ વિડીયોમાં મંથલી 300 થી 400 મિલિયન વ્યૂઝ ખાલી એના વિડીયોમાં આવે. અને તે મહિનાની ઇન્કમ કાંઈ નહીં ને તો 1 CR 1 કરોડ રૂપિયો ખાલી યુટ્યુબમાંથી કમાવે છે. અને બીજા અલગ એટલે મતલબમાંથી કાંઈ નહીં ને તો મંથલી ઇન્કમ 2 કરોડની તો હશે, 100% એટલી તો હોય. એટલી ન હોય તો 1 કરોડ કોને? મિડલ ક્લાસ વ્યક્તિઓ માટે 1 કરોડ કમાવાના આખી જિંદગી પૂરી થઈ જાય, પણ 1 કરોડ રૂપિયા નો કમાઈ શકે. મિડલ ક્લાસ વ્યક્તિ 1 કરોડ તો એની લાઈફમાં બહુ થઈ જાય. ખાલી વરના એ મિડલ ક્લાસ વ્યક્તિ 2 થી 3 લાખ રૂપિયા કમાવી શકે. એનાથી વધારે ટાર્ગેટ રાખતો જ નથી, વિચારતો પણ નથી કે એનાથી જાજા કમાવું, અને એમાં જ એની જિંદગી પતી જાય છે. પણ એટલા માટે હું આ વિડીયોમાં એ જ કહેવા માંગુ કે તમે સોશિયલ મીડિયામાં આવો, તમે તમારા કાંઈક સ્કિલ સોશિયલ મીડિયા કાંઈ વિડીયોને ઇમ્પોર્ટન્ટ દેતું જ નથી. વિડીયોને તમે બનાવો તમે મૂકો એટલે ઓટોમેટિક તમારી રીચ થશે, તમારા વિડીયો વાયરલ પણ થશે. વિડીયો વાયરલ તમે 10 દી વિડીયો મૂક્યા અને પછી વિચારશો વિડીયો વાયરલ ન થતા, વ્યૂઝ ન થતા, અને પછી પાછા મૂકી ગયો. તો એવું કરતા જ નહીં. એવું કરવું હોય તો યુટ્યુબમાં કે સોશિયલ મીડિયામાં કરતા જ નહીં. 10 દી માટે કે મહિના દી માટે યુટ્યુબમાં વિડીયો બનાવીને ફ્રેમ મળતી નથી. એના માટે લાખોની મહેનત જોઈએ, લાખો વિડીયો, હજારો વિડીયો બનાવવા પડે, અને એની આપણે મહેનત પણ ચાલી કરવી પડે. તો તમે એવું વિચારતા જ નહીં કે 5 થી 10 વિડીયોમાં આપણે વ્યૂઝ મેળવીએ. તો આ વિડીયોનો કહેવાનો મતલબ એટલો જ હતો. તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકનને ઓન કરો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.